નમસ્કાર. ભારતીય વિદ્યાભવન, કલ્ચરલ એકેડમી એન્ડ સેન્ટર ફોર આર્ટ્સ તેમજ ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી આ બંને સંસ્થાઓના સંયુક્ત પ્રયાસથી આ 5 દિવસીય કાવ્ય સંગીત વેબિનાર અમે આપ સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. એનો ખૂબ હર્ષ છે. આજે આ ચોથો દિવસ છે આ વેબિનારનો. આ 5 દિવસના પહેલા 3 દિવસ ખૂબ જ સારી રીતે કવિશ્રીઓએ અને સ્વરકારોએ સાથ સહકાર આપ્યો છે. તો તમામ દર્શકોએ, શ્રોતાઓએ બિરદાવ્યા છે. મૂળ ગુજરાતી સુગમ સંગીત અને કાવ્ય સંગીત આ બે શબ્દો વારંવાર આપણે સાંભળતા રહ્યા છીએ. તો એની સાથે જ ફિલ્મ સંગીત, લોક સંગીત આ બંને શબ્દો પણ ક્યાંક ક્યાંક મિક્સ થતા રહ્યા છે. પ્રયાસ એ ભેદને કે એ તફાવતને રજૂ કરવાનો નથી. પ્રયાસ એ છે કે ગુજરાતી કાવ્ય પરથી જે સ્વરાંકન થાય છે, જેને આપણે કાવ્ય સંગીત અથવા સુગમ સંગીત કહીએ છીએ, એ વધારે ને વધારે લોકો સુધી પહોંચે. સ્વરકાર અને કવિ પોતાના જ શબ્દોમાં એ સ્વરાંકન વિશે અને કવિતા વિશે વાત કરે. એ વાત વધારે લોકો સુધી પહોંચે, જેથી કરીને આપણું માતૃભાષાનું સંગીત, આપણા ગુજરાતી ગીતો સંભળાય અને સમજીને સંભળાય. મૂળ વાત સમજવાની અને સાંભળવાની છે. સો આ એક સરસ મજાનો પ્રયાસ છે કે જેમાં કવિ અને સ્વરકાર બંને સાથે મળી અને કવિતાને કવિની દ્રષ્ટિએ રજૂ થાય છે, તો સ્વરકાર તરફથી એ જ કવિતા સ્વરાંકનની દ્રષ્ટિએ રજૂ થાય છે અને એના ઉપર વાર્તાલાપ થાય છે. સો આ જેટલો મનોરંજનનો કાર્યક્રમ છે એટલો જ આ શૈક્ષણિક કાર્યક્રમ પણ છે. અને અમારા બધાનો પ્રયાસ એવો જ હોય કે આ પ્રકારના કાર્યક્રમો નિયમિત થતા રહે, જેથી વધારે ને વધારે લોકો સુગમ સંગીતને સમજે. સાંભળીએ તો આપણે બધા જ છીએ. તો આજના આ ચોથા દિવસે હું ખૂબ સ્વાગત કરું છું અત્યારે મારી સાથે મંચ પર વિરાજમાન એવા આદરણીય શ્રી અનિલભાઈ વોરાનું. આદરણીય શ્રી અનિલભાઈ વોરા એ કચ્છ ભુજ ખાતે એમણે શરૂઆતમાં ઘણું બધું કામ કર્યું છે. સુગમ સંગીત ક્ષેત્રે અનેક સ્વરાંકનો કર્યા છે. એમના સ્વરાંકનો ગાઈને કચ્છમાં અને કચ્છની બહાર પણ અનેક કલાકારો તૈયાર થયા છે. ઉપરાંત એમની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો એઓ શ્રી બેંક ઓફ બરોડામાં સિનિયર મેનેજર પદેથી નિવૃત્ત થઈ અત્યારે સંપૂર્ણ ધ્યાન માત્ર ને માત્ર સંગીતને આપી રહ્યા છે. તો આદરણીય શ્રી અનિલભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે આજના આ ચોથા દિવસના કાવ્ય સંગીત વેબિનારમાં અથવા આ સમારોહમાં. તો આપણી સાથે તબલા પર ભાઈ શ્રી નિમેશ પરમાર સંગત કરી રહ્યા છે. અને નિમેશભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આ કાર્યક્રમ મૂળત્વે વેબિનાર સ્વરૂપે રજૂ થવાનો હતો, જેમાં ખાસ કુકુમા કચ્છથી શ્રી મહેશ સોલંકી બેનામ એ પણ આપણી સાથે હાજર રહેવાના હતા, પણ એમની નાદુરસ્ત તબિયત હતી એટલે એ આમ તો આપણી સાથે વાત કરી શકે એટલા વધારે સક્ષમ આજના દિવસે નહોતા. પણ આપણે એમની રચનાઓને સમજશું, આપણે એમની રચનાઓને સાંભળશું અને સમજશું. આ બંને વાત ઉપર ખાસ ભાર આપવાની જરૂર છે. અને હું આ પ્રસંગે વિનંતી કરીશ કે માત્ર 2 શબ્દોથી આ પ્રાસંગિક ઉદ્બોધન આદરણીય શ્રી અનિલભાઈ વોરા આપ સમક્ષ કરે. આદરણીય શ્રી અનિલભાઈ વોરા. નમસ્તે દર્શક મિત્રો, નમસ્તે જીગરભાઈ. શબ્દ અને સૂર એ એકબીજાના પૂરક છે અને આજે
ભવન્સ કલ્ચરલ એકેડેમી અને ગુજરાત સાહિત્ય એકેડેમીના સંયુક્ત નેજા હેઠળ શ્રી જીગરભાઈ અને ડૉક્ટર હિંમતભાઈ સૂર અને શબ્દને ભેગા કરવાનું કામ કરી રહ્યા છે. બહુ જ સરસ કાર્ય કરી રહ્યા છે. બંને સંસ્થાઓને તથા બંને સંસ્થાઓના પ્રતિનિધિઓને ખૂબ ખૂબ ધન્યવાદ. આજે હું કચ્છના એક જાણીતા કવિ શ્રી મહેશભાઈ સોલંકીની રચનાઓ હું આપની સમક્ષ રજૂ કરીશ. બીજા પણ કવિઓ છે. મહેશભાઈ સોલંકી એ કૃષ્ણ પ્રેમી વ્યક્તિ મહેશભાઈ સોલંકી એ કૃષ્ણ પ્રેમી કવિ છે અને કૃષ્ણ રાધાના અનેક કાવ્યો એમણે રચ્યા છે. જી. તો આજે એમની પહેલી રચના, હું એવી જ એક રચના રજૂ કરું છું જેમાં કૃષ્ણ ભગવાન ગોકુળ છોડીને જ્યારે મથુરા જાય છે ત્યારે ગોકુળ વૃંદાવનની મનોદશાનું એ કાવ્યમાં વર્ણન છે. તેમાં આંસુ છે, વેદના છે, વ્યાકુળતા છે. આ સર્વે સંવેદનાઓએ એમાં સ્થાન પામ્યા છે અને એ સંવેદનાઓને લક્ષમાં રાખીને મેં આ સ્વરાંકન કરેલ છે. આશા છે આપ સૌને ગમશે. મહેશભાઈ સોલંકી બેનામ, અત્યારે એમની વિશે જે એમની આગળની જે રચના આપણે સૌ સાંભળશું આદરણીય અનિલભાઈ પાસેથી, પણ એમના વિશે પણ હું થોડી તક લઈ રહ્યો છું, કારણ કે મહેશભાઈ સોલંકી બેનામ એક એવું વ્યક્તિત્વ છે કે જેના વિશે જાણવાની આપણે સૌને ઈચ્છા હોય. તો મહેશભાઈ સોલંકી એટલે આમ નિવૃત્ત સરકારી કર્મચારી, પણ અત્યારે એઓ પોતાનું એક ઓર્ગેનિક ફાર્મ અને એક ટ્રસ્ટના નેજા હેઠળ અનેક સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરે છે. અને આ પ્રવૃત્તિઓમાં એમણે નિયમિત રીતે એવો આગ્રહ રાખ્યો છે કે તમામ પ્રકારના એવા કાર્યક્રમો કે જેનો ઉદ્દેશ્ય શૈક્ષણિક છે અથવા તો એવા કાર્યક્રમો કે જેનો ઉદ્દેશ્ય કંઈક લોકભોગ્ય, કોઈ વિષય જતી કલાને લોકભોગ્ય બનાવવાનો છે, તો એવા દરેક કાર્યક્રમોને એ હંમેશા આવકારતા રહ્યા છે. એ આયોજનો પણ કરે છે. એમણે સાહિત્ય સર્જન નિરંતર કર્યું છે. એમણે જે પોતાના નોકરીના સમય દરમિયાન પણ એમનું આ સાહિત્ય સર્જન બે રોકટોક એમણે કર્યું છે. નિરંતર એના ઉપર ધ્યાન આપ્યું છે. અને આજે એમની ખૂબ ઈચ્છા હતી કે આપણે આ કાર્યક્રમમાં એ હાજર રહે, પણ સ્વાભાવિક છે કે કાર્યક્રમ છે શબ્દનો, બોલવાનો, વારે ઘડીએ એમને બોલવું પડે, પણ સામે એમને આજે થોડું ઘણું નાદુરસ્ત હોવાને કારણે અમે જ અમને વિનંતી કરી કે કંઈ વાંધો નથી, આજનો આ કાર્યક્રમ અમે શબ્દ લખ્યા તમે છે, બોલવાની જવાબદારી મારી છે અને એને સ્વરોમાં રજૂ કરવાની જવાબદારી આદરણીય શ્રી અનિલભાઈ વોરાની છે. તો જો આપ સર્વે મને પરમિશન આપતા હો તો હું એક પ્રયત્ન કરું છું કે એમની લખેલી કવિતા જે ગીત સ્વરૂપમાં છે, જેમ વાત થઈ એ પ્રમાણે કૃષ્ણ અને રાધાની વાત એ વારંવાર કરે છે. એમના ફેવરેટ ટોપિકમાં કૃષ્ણ અને રાધા છે. તો મહેશભાઈ, આપ આ કાર્યક્રમને સાંભળો ત્યારે જો વાંચનમાં કે કવિતાના ગીતના પઠનમાં અમારી કોઈ ભૂલચૂક થઈ હોય તો અમને ક્ષમા કરશું, પણ અમે આગળ વધીએ છીએ. સો આ કવિતામાં મહેશભાઈ લખે છે કે આજ રાધાના નયણામાં યમુનાના પૂર, આજ રાધાના નયણામાં યમુનાના પૂર, શ્યામ ગોકુળ છોડીને જાય દૂર, શ્યામ ગોકુળ છોડીને જાય દૂર. ગાયો ભાંભરશે આ ગોકુળને ગોંદરે, ગાયો ભાંભરશે આ ગોકુળને ગોંદરે, ને ઘંટડીના સૂર કારી જશે, મરી જશે. લીલું
ચોપાસ ભલે વેરશું ये घास ये घास वाह वाह વેરશું એ વીડું ઘાસ. ચોપાસ ભલે વેરશું એ ઘાસ ભલે વેરશું એ ઘાસ એ તારા વીણ કેમ કદી ખાશે. કરી ખાશે આંખેથી અંતરના વૈસે રે શૂર આજ રાધાના નૈણામાં યમુનાના પૂર ડૂબી જશે રે જ્યારે ગોકુળથી દૂર શ્યામ લઈને અક્રૂર બહુ દૂર મહેશભાઈના જે રચનાઓ છે એમાં જે શબ્દોનો ઉપયોગ છે એ શબ્દોનો ઉપયોગ આમ કોઈ નવા સવા કવિ માટે ઇવન પઠન કરવો પણ થોડો અઘરો તો પડે જ પણ એક સરસ મજાનું કમ્પોઝિશન આનું જ્યારે આપણે સાંભળશું ત્યારે ખબર પડશે કે આ શબ્દોનો સ્વરાંકનમાં કેટલો સરસ રીતે ઉપયોગ કરવામાં આવે છે સો હું આ ડૂબી જશે રે જ્યારે ગોકુળથી દૂર શ્યામ લઈને અક્રૂર બહુ દૂર યમુનાને ઘાટ અને વૃંદાવન વાટ યમુનાને ઘાટ અને વૃંદાવન વાટ રોજ વલવલશે વાંસળીના સૂર કણશે આ રાધાના છાના નુપુર શ્યામ આજ રાધાના નૈણામાં યમુનાના પૂર તો આ રચનાને હવે આપણે સ્વરોમાં સાંભળીએ આદરણીય શ્રી અનિલભાઈ પાસે
વૃંદાવન વાટ રોજ વલવલ છે માસડીના ગોકુળથી દૂર શ્યામ લઈને અક્રૂર બહુ યમુનાને ઘાટ વને વૃંદાવન વાટ રોજ વલવલ છે વાંસળીના સૂર સે આરાધના છાનાનું પૂર શ્યામ ગોકુળ શ્યામ ગોકુળ છોડીને જાય સાદાના એકદમ સરસ સ્વરાંકન અને ખૂબ મજા પડી છે આ સાંભળવાની. અનિલભાઈ, મૂળ આપણે વાત કરીએ પ્રમાણે કે આ સ્વરાંકન અને શબ્દો એને જે સાંભળનાર વ્યક્તિ છે એને કેવી રીતે સાંભળવા જોઈએ એ આ કાર્યક્રમનો મૂળ ઉદ્દેશ્ય છે. તો આપ આ સ્વરાંકન વિશે થોડી વિસ્તૃત વાત કરવી હોય તો આપ શું સમજાવશો અત્યારે શ્રોતાઓ અને દર્શકોને? પહેલા તો સ્વરાંકન કરતા પહેલા ગીતની લય નક્કી કરવી પડે. લય નક્કી કર્યા પછી ગીતનો ભાવ. હવે આ ગીતનું સ્વરાંકન હું એક તોફાની સ્વરાંકન બનાવું તો એ લોકોને પણ ન જચે અને શબ્દો જ્યારે એના કાનમાં પડે ત્યારે આપણને કંઈક ખૂંચે. આ શ્યામ ગોકુળ છોડીને વૃંદાવન જાય છે તે પછી જે ગોકુળની પરિસ્થિતિ છે એનું વર્ણન છે. તમે જુઓ, શબ્દો જ કેવા છે કે ગાયો ભાંભરશે આ ગોકુળને ગોંદરે ને ઘંટડીના સૂર મરી જશે. ગાયોના ગળામાં જે ઘંટડી બાંધી હોય એ વગડશે નહીં, એના સૂર મરી જશે શ્યામ વગર. અને લીલું ચોપાસ ભલે વેરશું એ ઘાસ. બરાબર છે. ગાયોને આપણે લીલું ઘાસ નીરશું ને તો એ શ્યામ વગર ખાશે નહીં એવી પરિસ્થિતિ છે. હવે એટલે આમાં આપણને ગોકુળની પરિસ્થિતિને લક્ષમાં રાખીને મારે કમ્પોઝિશન બનાવવાનું હોય તો એ રીતે એના સૂર નક્કી કરવાના હોય. એટલે થોડોક કરુણ ભાવ આમાં લેવો પડે. તો આ આપણે જે કંઈ વાત કરી એ ચોક્કસપણે જ્યારે સાંભળતી વખતે આપ જ્યારે પણ આ રચનાને સાંભળો ત્યારે આ ફિલિંગ્સ, આ લાગણીઓ એક શ્રોતામાં પણ જન્મે એ ખૂબ જરૂરી છે. અને તો જ કદાચ આવા પ્રકારના સ્વરાંકન અને આવા પ્રકારની રચનાનું મહત્વ વધે એવું મારું અંગત રીતે માનવું છે. આપણે એક બીજી રચના તરફ, મહેશભાઈ સોલંકીની જ આપણે બીજી રચનાની વાત કરીએ તો મહેશભાઈ, મને લાગે છે કે એ પ્રમાણે થોડું વિરહ ઉપર વધારે લખતા હોય એવું ક્યાંક ક્યાંક દેખાઈ રહ્યું છે. પણ વિરહને સ્વરાંકનમાં ઢાળવાની અને એને પણ મનોરંજક બનાવવાની જે કળા છે એ આપણા ગુજરાતી સ્વરકારોમાં ખૂબ વધારે જોવા મળી છે. અને એ જ રીતે જેમ ગીત સુગમ સંગીતથી ટ્રાવેલ કરી અને એ ફિલ્મ સંગીતમાં જાય છે તો એનું મ્યુઝિક એરેન્જમેન્ટ કદાચ બદલે છે. ત્યાં સુધી એ ગીત એક સુગમ સંગીત જ રહે છે. તો જે સ્વરાંકન મ્યુઝિક એરેન્જમેન્ટ જે ફિલ્મો માટે કરવામાં આવે છે એમાં એની કદાચ મનોરંજકતા વધારી દેવામાં આવતી હોય, જ્યારે અહીં શબ્દોની તાકાત વધે છે તો ત્યાં કદાચ મેલોડીની તાકાત, ઇન્સ્ટ્રુમેન્ટ્સની તાકાતને વધારવામાં આવે છે. ચોક્કસ. તેમ છતાં ગુજરાતી સુગમ સંગીત જળવાયું છે તો અને જળવાયું છે, ખૂબ સરસ જળવાયું છે. જી જી. અને સુગમ સંગીત ફિલ્ડમાં અવિનાશભાઈ, પુરુષોત્તમભાઈ, દિલીપ કાકા બધાએ ખૂબ કામ કર્યું છે અને પ્રશંસનીય કામ કર્યું છે.
જી જી જી, બહુ જ અગત્યના આપણા ગુજરાતી માતૃભાષાના ગીતોની જ્યારે જ્યારે વાત આવે છે ત્યારે જેટલા અગત્યના નામો છે એ આપે બહુ જ સારી રીતે લીધા છે. અને નેક્સ્ટ આપણે આગળની રચના તરફ આગળ વધીએ તો ભાઈ સોલંકી બેનામ લખે છે, સાંજ પડી ઘર સાજન આવો, આમ હવે કા ઉર અકળાવો, સૂરજ ડૂબ્યો ને દિન પણ ડૂબ્યો, સૂરજ ડૂબ્યો ને દિન પણ ડૂબ્યો, સાંજ પડે ને આશ સજાવો, પાંપણ પર તોરણ બંધાયા, પાંપણ પર તોરણ બંધાયા, જળહળતા દીપક ના બુજાવો, સાચ નહીં તો શમણે આવો, આમ હવે કા ઉર કકડાવો, પૂછે સ્પર્શી પવન મદિલો, ક્યાં છે વિરહી પ્રીતમ તારો, પૂછે સ્પર્શી પવન મદિલો, ક્યાં છે વિરહી પ્રીતમ તારો, મૌન રહી ઉરની ધડકન ત્યાં, મૌન રહી ઉરની ધડકન ત્યાં, કંઠે અટક્યો શબ્દનો ભારો, તવ પગરવથી ઉર ધડકાવો, તવ પગરવથી ઉર ધડકાવો, આમ હવે કા ઉર અકડાવો, સાંજ પડી ઘર સાજન આવો. ભાઈ સોલંકીજી, આપ પણ આ કાર્યક્રમ અત્યારે રેકોર્ડિંગ સ્વરૂપમાં આપ સુધી ચોક્કસપણે પહોંચશે. અમે ચોક્કસ એવું જાણવા માંગતા હતા કે જ્યારે આ કવિતા રચાઈ ત્યારે આપના મનમાં શું ભાવ હશે. આ જ્યારે પણ ગીતની રચના આપે કરી ત્યારે તમે કેવી લાગણીઓ સાથે આ ગીતની રચના કરી, પણ અત્યારે આપણે એ સ્વરાંકનની દ્રષ્ટિએ આદરણીય શ્રી અનિલભાઈ પાસેથી જાણવાનો ચોક્કસ પ્રયત્ન કરીએ કે અનિલભાઈ આના સ્વરાંકન વિશે આપ વાત કરી અને આ સરસ મજાની રચના અમને સૌને સંભળાવો. ચોક્કસ. મહેશભાઈના ગીતમાં સાજનની રાહ જોતી સજનીની વેદના છે, એટલે સુધી એના દિલમાં વેદના છે કે રાહ જોતી સજનીના અંગોને સ્પર્શીને જતો મદભર્યો પવન પણ એ સજનીને પૂછે છે કે તારો પ્રીતમ ક્યાં છે, અને એને અકળાવે છે. તો એ અકળામણ આપણને સ્વરનિયોજનમાં ચોક્કસ દેખાડવી પડે, અને જે મેં પ્રયત્ન કર્યો છે આપ સાંજ પડી ગઈ
પવન મંદિલો ક્યાં છે વીરજી પ્રીતમ તારો મૌન રહી ઉરની ધડકન જ્યાં કંઠે અટક્યો શબ્દનો બારો પૂછે સ્પર્શી પવન મંદિલો ક્યાં છે વીરજી પ્રીતમ તારો તવ પગ રવતી આમ હવે સાંજ પડી ગઈ સાંજ પડી ગઈ સાંજ પડી ઘર સાજન આવો આદરણીય શ્રી મહેશભાઈ સોલંકી બેનામે લખેલા ગીતને ખૂબ સરસ રીતે સ્વરાંકન કર્યું હતું શ્રી અનિલભાઈ વરાએ. આપણે સૌએ માણ્યું, આપણે સૌએ સમજ્યું. હવે એક ગઝલ તરફ આપણે વધી રહ્યા છીએ. બે ગીતોને સાંભળ્યા પછી ગઝલનો કંઈક આસ્વાદ શ્રી મહેશભાઈ સોલંકી એ રચેલી અનેક ગઝલોમાંની એક ગઝલનો આસ્વાદ આપણે કરવા જઈ રહ્યા છીએ. હું એવું ઈચ્છીશ કે આ ગઝલને નેરેટ કરવાને બદલે યા તો સીધી આપણે સ્વરાંકન તરફ જઈએ અને યા આપ સ્વરાંકન સમજાવો તો શ્રોતાજનોને આ ગઝલ વિશે સાંભળવાની કંઈક ઉત્કંઠા હોય તો એ પૂરી થાય. અને ત્યાર પછી જો આપ આજ્ઞા આપશો તો આપણે આને સરસ રીતે પઠન કરીએ અને પછી જીગરભાઈ, ગઝલનું સ્વરાંકન તો એવું છે કે એમાં કોઈ બીજી વસ્તુ હોઈ જ ન શકે. ગઝલનું બંધારણ જ એ પ્રકારનું છે. જી પણ આ મહેશભાઈની આ જે ગઝલ છે એ પ્રિયતમાની ગેરહાજરી, લગભગ ગઝલમાં તો એવો જ ભાવ હોય, પ્રિયતમાની ગેરહાજરી કે પ્રિયતમા વિશે કંઈક બોલાતું હોય તો ગઝલનો ભાવ એવો જ હોય છે. એટલે ગઝલના સ્વરાંકનમાં એક પ્રકારની ટિપિકલ વસ્તુ આવી જાય. જી પણ આ ગઝલમાં ખાસ પ્રિયતમાની ગેરહાજરીને સાલતી આ ગઝલ છે. જી એના સ્વરાંકન મેં કર્યું છે એ પહાડી બેઝ છે. જી અને બંને દૈવતનો ઉપયોગ હું જ્યારે ગાઈશ તો આપ સાંભળી શકશો, પણ બે દૈવતનો પ્રયોગ કરીને શબ્દોને વધારે ન્યાય આપવાનો મેં પ્રયત્ન કર્યો છે. જી તો આપણે જો આપ ગઝલ રિસાઇટ કરવા માંગતા હો જી આપ જેવી રીતે કહ્યું એ પ્રમાણે તો તે પછી હું મહેશભાઈ સોલંકીની પરમિશન લઈ અને હું હિંમત કરી રહ્યો છું આ એક સરસ મજાની એમના શબ્દોને આપ સમક્ષ પહોંચાડવાની આ એક પ્રયાસ કરી રહ્યો છું. ગઝલ છે. ગુલ નથી યાદ આ તમારી છે, ગુલ નથી યાદ આ તમારી છે, આંખ ભીની હજી અમારી છે. ગુલ નથી યાદ આ તમારી છે, આંખ ભીની હજી અમારી છે. બુલબુલોથી આ ચહેકતી ડાળો, બુલબુલોથી આ ચહેકતી ડાળો જે વિસરતી નથી વિસારી છે. બુલબુલોથી આ ચહેકતી ડાળો જે વિસરતી નથી વિસારી છે.
રંગ રોનક હતી, રંગ રોનક હતી, ચમન માહી એક માળી વિના બિચારી છે, એક માળી વિના બિચારી છે. દોષ કોને દઉં જગતમાં હું, દોષ કોને દઉં જગતમાં હું, જ્યારે કુદરતનો ગાવ કારી છે. દોષ કોને દઉં જગતમાં હું, જ્યારે કુદરતનો ગાવ કારી છે. મોતને પણ મજેથી જીરવશું, મોતને પણ મજેથી જીરવશું, પ્રેમ બેનામ જ્યાં કટારી છે. મને એમ લાગે છે કે છેલ્લે છેલ્લે મહેશભાઈ આમાં એક કચ્છિયત ખુમારી સાથે એ વિયોગને પણ દર્શાવ્યો છે. અને મને એમ લાગે છે કે આ ગઝલને સાંભળવાની જરા વધારે મજા આવશે, કારણ કે ગઝલ શબ્દ જ એવો છે કે જેને ખાલી વાંચવાને બદલે સાંભળવાની નો એક આનંદ છે. સો થઈ જાય. ભૂલ નથી યાદ, ભૂલ નથી યાદ, આત્મા છે. ભૂલ નથી યાદ, આત્મા ગુલ નથી યાદ, આત્માની છે. ગુલ નથી યાદ, આત્માની છે. આંખ બીની હદ અમારી છે. ગુલ નથી યાદ, આત્માની છે. ભૂલ નથી યાદ, આત્માની છે. રંગ રોનક હતી, ચમન માહી. રંગ રોનક રંગ
બહુ જ અગત્યની વાત કરી છે. મોતને પણ મોજેથી જીરવશું, પ્રેમ બેનામ ક્યાં કટારી છે, ગુલ નથી યાદ આ તમારી છે, આંખ ભીની હજી અમારી છે. મને લાગે છે કે અમુક અમુક રચનાઓ આમ બની જાય તો એ માઇલસ્ટોન ક્રિએટ કરતી હોય છે કે એ બની ગયા પછી ફરીથી જો આવી રચના એ જ કવિએ બનાવી હોય તો થોડી અઘરી પડતી હોય, કદાચ એવું બનતું હશે ક્યાંક ક્યાંક. તો એવી જ રીતે સ્વરાંકનમાં પણ એવું હશે કે આપની સાઈડથી અમે ખાસ એ જાણવા મળશું કે એવા કયા સ્વરાંકન છે કે જે આપ ઈચ્છો છો કે શ્રોતાઓ અને દર્શકો એને ચોક્કસપણે સાંભળે, અને આપના પોતાના અત્યાર સુધીની તમારી સફરમાં તમે જેટલા સ્વરાંકનો કર્યા હોય એમાં તમને ગમતા એકાદ બે સ્વરાંકનો વિશે જો આપ વાત કરો તો ખૂબ સારું. આપના પોતાના ચોક્કસ. તો એક સ્વરાંકન મેં રમણીકભાઈ સોમેશ્વરની કવિતાનું કર્યું હતું, તેરવાની જેમ જરા દૂર અને આપણે ભોમાં હથેળીની ભેડું. વાહ વાહ, બહુ જ સરસ ગીત લખ્યું છે. જી. એની શબ્દો અત્યારે મને બહુ બરાબર યાદ નથી, પણ એ કમ્પોઝિશન નિગમ ઉપાધ્યાયે એટલું પ્રચલિત કર્યું કે તમે કોઈ પણ યુવક મહોત્સવમાં ઝોનલ કક્ષાએ કે ત્યાં જાઓ તો ઓલ ઓવર ગુજરાતથી કોઈક ને કોઈક તો એ કમ્પોઝિશન લઈને આવ્યું જ હોય, એટલું બધું સરસ. તે પછી તો મેં કોરસ પણ ઘણા કર્યા. જી. જગદીશ જોશીનું કોરસ કર્યું, પછી આપણે સાત જન્મના. જી. બરાબર. તો એ રીતે કોરસો મેં 3-4 કર્યા, અને યોગ મહોત્સવમાં એમાં પણ સાત જન્મના સળિયા પાછળ છુપાયેલી એક યાદ હોઠ પર આવી. એમાં તો મને એમ છે કે ભુજ હતા ત્યારે આપ પણ હતા. તો આ રચનાઓમાં જે આપ વાત કરો છો, નિગમ ઉપાધ્યાય, ખાસ જે નીલભાઈ આપ જે નામ મેન્શન કરી રહ્યા છો, મારે પણ એ ખાસ નોંધ લેવી જોઈએ કે ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક એટલે નિગમ ઉપાધ્યાય, અને એવી જ રીતે સુપ્રસિદ્ધ ગાયિકા નિશાબેન ઉપાધ્યાય કાપાડિયા એ આપના જ શિષ્યો રહી ચૂક્યા છે, અને એ લોકોના નાનપણથી જ મારી પાસે આવતા, અને બહુ જ સુગમ સંગીતની જેને કઈ બેઝ મારી પાસે. સરસ વાત છે. પ્લસ અત્યારે જે નું સ્થાન ભુજમાં કચ્છમાં અનેરું છે, એવા ભારતેન્દુ માંકડે પણ મારા કમ્પોઝિશન્સ ખૂબ એઆઈઆરમાં ગાયા છે. અમે બંને એઆઈઆર ને એપ્રુવડ આર્ટિસ્ટ, એટલે જ્યારે પણ કોન્ટ્રાક્ટ આવે ત્યારે અમે નવા કમ્પોઝિશન્સ બનાવીને. પણ એ વાત થી મને એમ યાદ આવે છે કે એ જમાનામાં આકાશવાણી પોતે પણ ગુજરાતી ગીતોને એક સ્થાન આપતી હતી. યસ, ચોક્કસ. પણ હવે આજની શું પરિસ્થિતિ છે એ ઘણા બધાને ખબર નથી, પણ તેમ છતાંય એ જમાનામાં સુગમ સંગીતના કાર્યક્રમો નિયમિત રૂપે આકાશવાણી રજૂ કરતી હતી, અને એટલે જ સુગમ સંગીતના કલાકારોને નવા સ્વરાંકનો એક પ્રોત્સાહન મળતું કે નવા સ્વરાંકનો બનવા જોઈએ. મહેશભાઈની જ વાત કરું તો ભુજમાં અમે એટલા સંગીત રૂપકો એઆઈઆરમાં કર્યા છે, હોળીનું, પછી આનું દિવાળીના,
એ જુદા જુદા પ્રસંગોના સંગીત રૂપકો મહેશભાઈ લખતા ને અમે કર્યા છે. એટલે હું આ જાહેર મંચ ઉપરથી કંઈક એવું કહી શકું કે જેટલા સ્વરાંકનો સુગમ સંગીતમાં થઈ અને અત્યારે ક્યાંક હશે, આપણે એમ કહી શકીએ કે યા તો કોઈના કબાટમાં હશે, યા તો કોઈના સ્મરણોમાં હશે, કે ક્યાંક MP3 સ્વરૂપમાં હશે, કે કોઈ પણ બીજા સ્વરૂપમાં હશે. સો જો ખોદવા બેસીએ તો એ આખો ડુંગર, એ આખો પહાડ છે આપણા માતૃભાષાના ગીતો, અને જરૂરી છે, રિવાઇવ કરવાનું જરૂરી છે. હા, તો આદરણીય અનિલભાઈની એવી લાગણી છે કે આ ગીતોને સતત રિવાઇવ કરવા ખૂબ જરૂરી છે. અને ખાસ કરીને આપણા ગઈકાલના જ કાર્યક્રમમાં એવી વાત થયેલી કે ગુજરાતી ફિલ્મોનું અત્યારે સ્તર ખૂબ સરસ બનતું જાય છે. તો આ ગુજરાતી ફિલ્મોમાં પણ જે આ પ્રકારના કમ્પોઝિશન્સ તૈયાર થઈ ગયા છે એનો ક્યાંક ઉપયોગ થાય એવી આપણે સૌ આશા રાખીએ. અને હવે એના પછી આગળની એક સરસ રચના તરફ આપણે આગળ વધીએ કે એ રચના, જો આપણે નામ લીધું જ છે રમણીકભાઈ સોમેશ્વરનું. રમણીકભાઈ આપણી વચ્ચે પહેલા દિવસે આ કાવ્ય સંગીત વેબિનારના પહેલા દિવસે આપણી વચ્ચે હાજર હતા. એમણે ખૂબ સરસ મજાની કવિતાઓ અને ગઝલ એવી રીતે આપણી સમક્ષ રજૂ કરી. એમણે ખૂબ સરસ વાત કરી કે કોઈ પણ કવિ જ્યારે કવિતા કે ગઝલ કે કોઈ પણ સર્જન કરે છે ત્યારે એના મનમાં શું ભાવ હોય છે એના ઉપર એમણે ખૂબ વિસ્તૃત વાત કરેલી. આનું રેકોર્ડિંગ GSA.ગાંધીનગરના ફેસબુક પેજ ઉપર અને BCSA.અમદાવાદ બંને ફેસબુક પેજ પર ઉપલબ્ધ છે. શ્રોતાઓ અને દર્શકો ભવિષ્યમાં પણ એ સાંભળી શકે એના માટે અમે પણ એવો પ્રયત્ન કરી રહ્યા છીએ કે આ તમામ રેકોર્ડિંગ્સ વિધિવત રીતે, નિયમિત રૂપે અલગ અલગ માધ્યમોથી દરેક સુધી પહોંચે. આ નિઃશુલ્ક છે, એટલે એમાં શીખવાનું જ છે બધાએ ભેગા થઈને. તો એવો આ પ્રયાસ છે. ભારતીય વિદ્યાભવન જે સંસ્થા જ્યારે કંઈક પ્રયોજન કરે છે તો એમાં શિક્ષણનું તત્વ ચોક્કસપણે હોય જ છે. તો હવે હું વિનંતી કરીશ, કારણ કે આપણે આ જે રચના તરફ જઈ રહ્યા છીએ એ રચના આપણે પહેલા દિવસે ભાઈ કૌશલ છાયા જે ગાંધીધામના સ્વરકાર છે એમણે પણ આમનું આ સ્વરાંકન કર્યું છે ને આપે પણ કર્યું છે. તો અમે આપની પાસેથી સમજવા માંગીએ છીએ આ વિશે આપ શું કહેવા માંગશો? જી, રમણીકભાઈનું આ ગીત બીજી વાર રજૂ થઈ રહ્યું છે. પહેલે જ દિવસે કૌશલભાઈનું સ્વરાંકન અને કૌશલભાઈ તથા કાજલબેને એ ગીત રજૂ કરેલું. અને કૌશલભાઈએ બહુ જ સરસ કમ્પોઝિશન બનાવ્યું છે અને બંનેની રજૂઆત પણ એટલી જ સરસ હતી. બંનેને અભિનંદન. ખાસ તો જીગરભાઈ, આ પ્રોગ્રામનો હેતુ સ્વરાંકન કરતી વખતે સ્વરકારની શું ભાવના હોય છે એ બતાવવાનું છે. એક જ ગીત જુદા જુદા સ્વરકારો જ્યારે કમ્પોઝ કરતા હોય ત્યારે ગીતની ભાવનાને મૂલવવાની રીત પણ કદાચ જુદી જુદી હોઈ શકે. શ્રી કૌશલભાઈએ આ ગીતની પંક્તિ છાતીના દરિયે છલછલતું ચિતરી બેઠા ફૂલ અને દરવાજાના તોરણ અચાનક થઈ ગયા ત્યાં શૂળ, એ ભાવને પકડીને થોડું ગંભીર કમ્પોઝિશન બનાવ્યું. તો મારા હાથમાં જ્યારે આ ગીત આવ્યું ત્યારે મને ગીતનો એક જ શબ્દ ગોરી મનમાં વસી ગયો. તમે જુઓ કે ગીતની બીજી લાઈનમાં, આ તો ગીત રજૂ કરું તો 7 જન્મના મૂંઝારાને 8 જન્મની કેદ, અમે બંધ દરવાજા ગોરી તમે ઉકેલો ભેદ. હવે મને જ્યારે મારા હાથમાં આ ગીત આવ્યું ત્યારે મને આ ગોરી શબ્દ મનમાં વસી ગયો. ગોરી શબ્દનો ઉપયોગ આપ મારી સાથે સહમત થશો કે પ્રેમી યુગલ વચ્ચે જ્યારે થતો હોય ત્યારે કાં તો એની પાછળ લાડ હોય અને કાં તો કોઈ મસ્તી મજાક હોય, બરાબર? તો એ ગોરી શબ્દ એક જ ગીતમાં એક જ શબ્દને કારણે મેં જે આ કમ્પોઝિશન બનાવ્યું છે એ લાઇટ મૂડનું બનાવ્યું છે. હું તમને વધારે વાત કરું તો સ્વરાંકન બન્યા પછી ગાયક પણ એટલો જ મહત્વનો છે કે જે સ્વરાંકનના મૂડને બદલાવી શકે. હું બોલિવૂડના 2 ગીતો આમ તો ઘણા છે
પણ બે ગીતોનો તમને દાખલો આપું તો પેલું ગીત મુનિમજીનું, જીવન કી સફર में राही मिलते हैं बिछड़ जाने को, એ આપ કિશોર કુમારનું ગીત સાંભળો તો મસ્તી તો ફાડવાળું છે, બહુ જ લાઇટ મૂડનું ગીત છે. અને લતાજીએ જ્યારે એ ગીત ગાયું છે ત્યારે અતિશય ગંભીર અને વિરહી ભાવનામાં એ જ કમ્પોઝિશન છે, પણ લતાજીની રજૂઆત અલગ છે. એવી જ રીતે બીજો દાખલો આપું તો બરસાત કી રાતની ગઝલ, જિંદગી ભર નહીં ભૂલેગી વો બરસાત કી રાત, તો જ્યારે રફીજી ગાય છે ત્યારે એ જૂની યાદોને તાજી કરે છે, મીઠી યાદોને, મીઠી યાદોને તાજી કરે કે જ્યારે વરસાદ પડતો હોય છે ને પેલો રૂમાલ છે ને, આપણે પિક્ચર તો આપણે જોયું હશે, તો એ જૂની મીઠી યાદોને તાજી કરીને પોતાનું દિલ બહેલાવે છે. એમાં વિરહ કઈ એવું દુઃખી વ્યક્તિ નથી, પણ જ્યારે લતાજી ગાય છે ત્યારે એમાં વિરહની ભાવના આવી જાય છે ને આખો એને સેડ ટોન મળી જાય છે. તો આ રીતે ગાયક પણ ગીતનો મૂડ બદલી શકે છે. એટલે આ રીતે મેં જે આ કમ્પોઝિશન બનાવ્યું છે એ થોડુંક લાઇટ મૂડનું બનાવ્યું છે. તો હું એવી વિનંતી જ કરીશ સીધી જ કે આપણે આ કમ્પોઝિશનને સાંભળીએ. ચોક્કસ. जन्म
દરવાજા ગોરી તમે ઉકેલોગે. સાત જન્મના ઉજારા રે આઠ જન્મની તમે બંદી દરવાજા ગોરી તમે ઉકેલો મે. તમે ઉકેલો મે. તમે ઉકેલો મે. વાહ વાહ વાહ. અમે ગયા હતા પગલા ઉપર ડમરી નહીં ડમરી નહીં પણ ધૂળ. દરવાજાના તોરણ ઓચિંતાના થઈ ગયા શૂળ. રૂવાડે રૂવાડે એક જ ખટકો, એક જ ખેદ. અમે બંધ દરવાજા ગોરી તમે ઉકેલો ભેદ. ઓહ, આ બહુ જ આમ રમણીકભાઈના જેટલા પણ સ્વરાંકનો મને પણ એક લાભ મળ્યો કે જે પેલો દિવસ આપણે રમણભાઈના સ્વરાંકનોને સમજ્યા એમાં ખરેખર એટલી ગહન વાત છે, એટલી ગૂઢ વાત છે કે જો વિસ્તાર કરવા બેસીએ તો આ વિચારનો વિસ્તાર લગભગ આખો દિવસ નહીં થાય. જો આના ઉપર જ જો ચર્ચા કરવાની હોય તો કદાચ આખો દિવસ નીકળી જાય. અને આપને ખાસ મારે પૂછવાનું છે કે ઘણા બધા અત્યારે યુવાનો અને ઘણા બધા લોકો યુટ્યુબ ઉપર પોતાના વિડીયોઝ બનાવે છે. પોતપોતાની રીતે લખવાનું એક મોટું વિશાળ ક્ષેત્ર બની ગયું છે. દરેકને લખવાની ફ્રીડમ મળી ગઈ છે. અભિવ્યક્તિનો જેને કહેવાય ને આમ જોવા જાવ તો અતિરેક પણ થયો છે. અને આમ જોવા જાવ તો યસ આવા પ્લેટફોર્મની જરૂર પણ હતી. કારણ કે જો 1000 વસ્તુ લખાય તો એમાંથી કદાચ 10 કે 12 વસ્તુ એવી 12 સર્જનો એવા બને કે જે વારંવાર લોકો સાંભળે, લોકો વાંચે અને એને સતત રીતે આગળ વધારે. ના અને નવા આર્ટિસ્ટોને પણ યુટ્યુબ ઉપર પોતાનું જો એનામાં કૌશલ હોય તો યુટ્યુબ ઉપર એમ્પલ ચાન્સીસ છે આગળ આવવાના. જી જી. પણ ક્યાંક ક્યાંક શબ્દના સર્જનને જે દિશામાં જવું જોઈએ એ જ દિશામાં જાય છે કે નહીં? શું આવો પ્રશ્ન પૂછવામાં આવે તો તમારો જવાબ શું હોય છે? શબ્દના સર્જન દિશા તો એમની સાચી જ છે, એટલે એમાં કોઈ વિવાદ જેવું નથી. અત્યારે પણ સારી રચનાઓ થાય છે અને ગવાય છે અને સ્વરાંકનો પણ થાય છે. પણ ખાસ તો એનો જે શ્રોતાવર્ગ છે એ બહુ લિમિટેડ છે. જી એ આપણને કલ્ટિવેટ કરવાની જરૂર છે. મેં અગાઉ પણ કહ્યું કે એ નવો શ્રોતાવર્ગ કલ્ટિવેટ કરવાની જરૂર છે. એ લોકો નવું સાંભળતા થાય, નવું વિચારતા થાય તો વધારે સર્જન થાય. જી જી. ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી સમક્ષ જ્યારે આ આખો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો અનિલભાઈ, ત્યારે ડિટેલિંગ સાથે આદરણીય શ્રી ડૉક્ટર હિંમત ભાલોડિયા એમણે આમાં અંગત રસ લીધો. એમણે અને આદરણીય શ્રી વિષ્ણુભાઈ બંને જણાએ આ પ્રસંગને કંઈક એવી રીતે મૂલવ્યો કે આવું એક શૈક્ષણિક કાર્ય આપણે ઓનલાઈન માધ્યમથી કરીએ છીએ. ભલે આજનો આ એપિસોડ આપણે રેકોર્ડિંગ સ્વરૂપમાં મૂકીએ છીએ જેથી કરીને આજનું આ દિવસ કોઈ શ્રોતાઓ માટે અને દર્શકો માટે એડે ન જાય. ભલે ઇન્ટરનેટે જે કાંઈ પ્રોબ્લેમ ક્રિએટ કર્યા હોય કે કોઈ પણ ટેકનિકલ કારણોસર, પણ આજનો દર્શકો અને શ્રોતાઓને ધ્યાનમાં રાખીને જ અમે આ પ્રયાસ કરી રહ્યા છીએ કે જેથી આ રેકોર્ડિંગ સ્વરૂપમાં પણ ઇન્ફોર્મલ વેમાં જ આ કાર્યક્રમ આપ સુધી પહોંચે. આપણે જ્યારે પણ ઓડિટોરિયમમાં કાર્યક્રમો સાંભળવા જઈએ છીએ ત્યારે સૌથી મોટી વાત એ હોય છે કે એકદમ ફોર્મલ સ્વરૂપમાં એ કાર્યક્રમ આખો રચના કરવામાં આવતી હોય અને આપની સમક્ષ રજૂ કરવામાં આવતી હોય. પણ આ વાતચીત છે તો આ વાતચીતના ધોરણે જ આપણે હવે આગળ વધારીએ તો આ વાતચીતમાં હવે પછીની જે રચના કદાચ આપ લઈને આવી રહ્યા છો એ છે વંચિત કુકમાવાલા. શું એની આ રચના એ વિશે આ રચના વિશે વધારે કહું તો સંયુક્ત રચના છે. મહેશભાઈ સોલંકી બેનામ, જેના આપણે આજે 3 ગીતો રજૂ કર્યા, એમણે કંઈક થોડું લખીને આ ગીત મૂકી દીધું અને તે પછી વંચિત કુકમાવાલા
જેનું હમણાં લગભગ વર્ષ પહેલા જ અવસાન થયું અને બહુ જ સારા કવિ હતા એ પણ, તેઓ પણ. તો એ ગીત પછી વંચિત કુકમા વાલાએ પૂરું કર્યું અને એમને નામ ચડ્યું. બાકી આમાં મહેશભાઈનો પણ થોડો અંશે ફાળો ખરો. તો આ ગીતની તો માસુમિયત બહુ જ સરસ છે. રેશમિયા ગાલેથી, તમે એની કલ્પના તો જુઓ, રેશમિયા ગાલેથી ફૂલ તમે ચૂંટ્યું ને ડાળ, જેમ આપણે જેમ કોઈ તમે ઝાડની ડાળમાંથી ફૂલ તોડો અને એ ડાળ તમારી તરફ નેચરલી ખેંચાવાની છે, તો ઈ ભાવના એને વ્યક્ત કરી છે કવિએ. રેશમિયા ગાલેથી ફૂલ તમે ચૂંટ્યું ને ડાળ જેમ હું તો ખેંચાણી, લાગણી લજામણીનો છોડ થઈ ઝૂલી, ત્યાં રોમ રોમ પાંદડી લજાણી. બહુ સરસ શબ્દો લખ્યા છે. તો આપણે આઈ થિંક આને સાંભળવાની જ કંઈક મજા આવશે, તો આપણે એને સાંભળીએ. આપણે જે પહેલી બે રચનાઓ સાંભળી એ કૃષ્ણ રાધાના વિરહ વિશેની વાત હતી, એટલે વિરહની વાત હતી મૂળ તો. પહેલી રચના જે આપણે મહેશભાઈ સોલંકીની સાંભળી એ મૂળ કૃષ્ણ અને રાધાની વાત હતી, તો બીજી રચના અગેન વિરહની જ વાત હતી. અને ત્યાર પછીની જે રચના આપણે જે સાંભળી એ પણ વિરહની વાત હતી, પણ એ ગઝલ સ્વરૂપમાં હતી.
ત્યાર પછી આપણે રમણીક સોમેશ્વરજીની એક રચના સાંભળી કે જે રચના પહેલા દિવસે પણ રજૂ કરવામાં આવેલી આ જ કાર્યક્રમની અંદર અને આજે પણ રજૂ કરવામાં આવી. બંનેના સ્વરાંકનો અલગ અલગ હતા, બંનેના સમજવાના ભાવ એક સ્વરકાર તરીકે અલગ અલગ હતા. આપણે ચોક્કસથી રમણીકભાઈને પૂછવું પડે કે જ્યારે એ બંને સ્વરાંકનો એમણે સાંભળ્યા ત્યારે એમના મનમાં શું લાગણીઓ આવી હશે. તો એ જરૂર આપણે પૂછીને એનો જવાબ પણ મેળવવાનો પ્રયત્ન કરશું, કારણ કે આ કાર્યક્રમ માત્ર સુગમ સંગીતના જાણકારો જ જોવે છે એવું નથી. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ સુધી પહોંચશે. આ કાર્યક્રમ અનેક એવા લોકો સુધી પહોંચે છે કે જે લોકોને ગુજરાતી સુગમ સંગીતમાં હજી પણ એટલો અંદાજ નથી આવતો. જ્યારે સુગમ સંગીતની સ્પર્ધા જાહેર થાય છે ત્યારે આ કાર્યક્રમના 4 દિવસમાં એવી વાત થઈ છે અનિલભાઈ કે ટોપ 25 સોંગ્સ, ટોપ 25 ગીતો કંઈક એવા ગીતો છે કે જે વારંવાર સુગમ સંગીતમાં ગવાય છે. ચોક્કસ. અગર ફરમાઈશ પણ આવે છે ઓડિયન્સમાંથી તો પણ એ જ ગીતોની આવે છે. એટલે એક સ્વરકારને પોતાના ગીતોને રજૂ કરવાના જે પ્લેટફોર્મ્સ છે, જે ઓપોર્ચ્યુનિટીઝ મળવી જોઈએ, એ ઘણી વખત ઓડિયન્સમાં નથી. મેં અગાઉ એટલે જ કહ્યું કે ઓડિયન્સને નવા કમ્પોઝિશન્સ, નવા ગીતો માટે કલ્ટિવેટ કરવાની જરૂર છે. જી બરાબર. જૂના ગીતો તો હું એમ નથી કહેતો કે જૂના ગીતો નબળા છે ને બહુ ગવાણા છે, બહુ ગવાય એવા જ છે. એટલા બધા સરસ કમ્પોઝિશન છે, ક્યારે પણ એ ભૂલાશે નહીં. પણ સાથે સાથે નવા કમ્પોઝિશન્સ, નવા ગીતો પણ પ્રેક્ષકો સમક્ષ મુકાવા છે. બહુ સાવ સાચી વાત છે. બગીચાના દરેક ફૂલને દરેક વ્યક્તિ માણી શકે એની આ વાત છે. બાકી જો માત્ર પોતાને જે પસંદ પડ્યું હોય એ ફૂલને વારંવાર સૂંઘવામાં આવે અને એને તોડી નાખો ને ભેગું લઈ જવામાં આવે તો એ પણ ક્યાંક તો મુરઝાય છે. સો એવું ઓડિટોરિયમની અંદર જ્યારે કાર્યક્રમો થતા હોય ત્યારે આપણે લોકો સાથે વાર્તાલાપ કરી શકીએ છીએ. એ આપણે પ્રશ્ન પૂછે છે, આપણે ફરમાઈશ આપે છે અને આપણે એને પ્રસ્તુત કરીએ છીએ. પણ કદાચ આ કાર્યક્રમ એવો બન્યો છે કે જેમાં સ્વરકારને પણ એક ફ્રીડમ મળી છે અને કવિને પણ એક ફ્રીડમ મળી છે કે પોતાની મનગમતી રચનાઓને રજૂ કરવી. તો હું આ કાર્યક્રમના આજના 4થા દિવસના અંત તરફ જઈ રહ્યો છું અને એ ખાસ વાત મારે કરવી પડે કે આવા પ્રકારના શૈક્ષણિક કાર્યક્રમો વધારે ને વધારે થાય અને એમાં આપ તેમજ ભાઈ નિમેશભાઈએ આજે ખૂબ સરસ રીતે આપણે દરેક રીતે એમણે સહકાર આપ્યો છે. તો હું એમનો પહેલે ત્યાંથી શરૂઆત કરીશ આભાર માનવાની કે નિમેશભાઈ થેન્ક યુ. નિમેશભાઈનો આભાર તો મારે પણ માનવાનો. મારા એક જ ફોન ઉપર તેઓએ સહમતિ આપી અને પોતા વ્યસ્ત હોવા છતાં પણ મને સહકાર આપ્યો છે, તો તે બદલ હું ખૂબ આભારી છું. જી. અને ખાસ આભાર મહેશભાઈ સોલંકી બેના કે જેમણે તમામ રચનાઓને સિલેક્શન કરવામાં મદદરૂપ થયા. એ ગઈકાલ સુધી ઉત્સાહિત હતા કાર્યક્રમનો ભાગ બનવા માટે, પણ કદાચ આજે એમની તબિયત અને બીજું કે આજે અમુક ટેકનિકલ કારણોસર આપણે એમને જોઈન નથી કરી શક્યા, પણ હી ઇઝ ઓલવેઝ ધેર ફોર અસ અને એમણે એવો આ કાર્યક્રમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી છે. આદરણીય અનિલભાઈ, આપનો શબ્દોમાં આભાર માનવો બહુ અઘરો છે, પણ આપે અમુક જે વાતો મજા આવી હોય સ્વરાંકનોમાં તો એ મારી. અમે ઈચ્છીએ છીએ કે આ કાર્યક્રમ પૂરો થાય ત્યારે આ કાર્યક્રમને જોનાર દરેક દર્શક આ કાર્યક્રમને રિપીટ કરી અને સ્વરાંકનો સાંભળે એના કરતા વધારે છે એના શબ્દોને સમજે. એ બહુ જરૂરી છે. કારણ કે મારી આપણે ફિલ્મ સંગીતની વાત કરીએ તો ફિલ્મ સંગીતની અંદર પણ તમે જ્યારે પહેલી વાર ગીત સાંભળેલી છે ને ત્યારે એના શબ્દોને નથી સાંભળતા. પણ જો એ જ ગીતને મારે ત્રીજી વાર કે ચોથી વાર સાંભળવાનું આવે તો ચોક્કસ શબ્દો પણ સાંભળીએ છીએ. સો અહીં જે વાત છે એ કાવ્ય સંગીતની છે અને કાવ્ય જે બને છે એ શબ્દોથી જ બને છે. એટલે મૂળ વાત છે મેલોડીથી કાવ્ય સુધી જવાની અને કાવ્યથી શબ્દ સુધી જવાની. તો આપણે ખાસ કરીને જે ચોક્કસપણે ન ભૂલી શકાય કે જેનો જે સંસ્થાએ આ સમગ્ર કાર્યક્રમને પીઠબળ પૂરું પાડ્યું છે એ બહુ જ મહત્વનો ભાગ ભજવે છે આ આખા કાર્યક્રમના નિર્માણમાં. ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી, ડોક્ટર હિંમત ભાલોડિયા, સાહિત્ય અકાદમીના ચેરમેન શ્રી પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા,
તેમજ ટેકનિકલ સપોર્ટ સતત જેમના તરફથી મળી રહ્યો છે એવા ભાઈ અજય પરમારનો હું જાહેરમાં આભાર માનું છું. અહીં ભારતીય વિદ્યાભવનનું એક કાર્ય છે કે સતત આવા પ્રકારના શૈક્ષણિક કાર્યો કરવા, સતત એવા પ્રકારના કાર્યો કરવા કે જે દિશામાં ઓછું કામ થાય છે અથવા વિસરાઈ જતી કલાનો ભાગ બની ગયું છે જે વસ્તુઓ, એ વિસરાઈ જતી કલાને આગળ લઈને આવો. તો આપ સર્વે આ કાર્યક્રમને ચોક્કસપણે માણજો, સમજજો, સાંભળજો અને એના ઉપર કોઈ પણ કમેન્ટ્સ હોય તો અમારા સુધી પહોંચાડજો. હું અત્રેથી આ કાર્યક્રમને વિરામ આપવાની આપણા બંને મહેમાનો પાસેથી રજા માંગુ છું. અસ્તુ. ખૂબ ખૂબ આભાર. ખૂબ આભાર.